મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાનું એક મોટું ઉદાહરણ સામે આવ્યું છે। વિસનગરમાં મોહરમ નિમિત્તે મુસ્લિમ સમાજે કોમી એકતા જળવાઈ રહે તે માટે પ્રયત્નો કર્યા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દેખાડ્યું હતું। સાચા અર્થે હઝરત ઇમામ હુસૈનના રસ્તે ચાલી મુસ્લિમ સમાજે મોટી પહેલ કરી છે। વિસનગરમાં પટેલ સમાજના 5 જેટલા વ્યક્તિ કે જે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા તેમના એરિયા આગળથી કાલે રાત્રે મોહરમ શાંતિપૂર્વક નીકળી મૌન પાળ્યું હતું અને શ્રદ્ધાંજલિ આપી હતી। આજે પણ મોહરમનો જુલુસ શાંતિપૂર્વક નીકળશે અને મોહરમનો તહેવાર સાદગીથી પૂર્ણ કરવામાં આવશે। ગુજરાત માઇનોરિટી ચેરમેન વિસનગર મુસ્લિમ સમાજના આગેવાન વઝીર ખાન પઠાણ દ્વારા કોમી એકતા જળવાઈ રહે તે માટે સંદેશો આપ્યો હતો। સમગ્ર ભારત દેશમાં મોહરમનો તહેવાર વર્ષોથી ઉજવાય છે। આ વખતે વિસનગરમાં પણ એક પરંપરાને ધ્યાનમાં રાખી ગઈકાલે અને આજે પણ મોહરમનો તહેવાર હોવાથી આ તહેવાર શાંતિપૂર્ણ ઉજવાય એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। વિસનગરના 5 નાગરિક સમાજના નાગરિકો ભારત દેશમાં મોહરમનો તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે। એમ ગઈકાલે અને આજે પણ મોહરમનો તહેવાર હોવાના કારણે વિસનગરમાં પણ સાદગીપૂર્ણ આ તહેવાર ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે। એનું મુખ્ય કારણ એ કે જે પ્લેન ક્રેશ થયું એમાં 5 પટેલ સમાજના નાગરિકો અમારા વિસનગર શહેરના ત્યાં આ હાદસામાં મરણ પામેલ છે। એમના શોકના કારણે મુસ્લિમ સમાજે પણ નક્કી કરેલ છે કે ગઈકાલે દીપક પાન હાઉસથી લઈ અને બજાર સુધી કોઈ વાજિંત્ર વગાડેલ હતા નહીં અને આજે પણ નક્કી કરવામાં આવેલ છે કે દીપક પાન હાઉસથી લઈ કન્યા શાળા સુધી કોઈ વાજિંત્ર વગાડવામાં આવશે નહીં અને ત્યારબાદ પણ બજારના ટાવરથી જે ફતેહ દરવાજાના 4 નાગરિકો મરણ પામ્યા છે એમના માનમાં મંડી બજાર સુધી પણ કોઈ વાજિંત્ર વગાડવામાં આવશે નહીં। આ પણ એક મોહરમનો તહેવાર પણ શોકનો જ દિવસ છે। એમ પટેલ સમાજના જે મૃત્યુ પામેલ માણસોને મુસ્લિમ સમાજ ગામની એકતા કોમી એકતા દાખવી શ્રદ્ધાંજલિના રૂપમાં આ કામ કરવાના છે અને સદા વિસનગરના હિન્દુ મુસ્લિમ સમાજની કોમી એકતા જળવાઈ રહે એના તમામ પ્રયત્નો વિસનગરની તમામ જનતા કરે છે। એમ મુસ્લિમ સમાજ પણ એમની સાથે જોડાયેલો છે અને સદા એમની સાથે રહેશે। વિસનગરના વિકાસ માટે કોમી એકતા ખૂબ જ જરૂરી છે। એમ અમે સૌ ભેગા મળી કોઈ પણ તહેવાર હશે જ્યાં જેવી પરિસ્થિતિ હશે એવી પરિસ્થિતિનું નિર્માણ અમે સૌ સાથે મળીને કરીશું અને સાથે રહીશું એ જ અભ્યર્થના સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર।